બાબર પઠાણે પોલીસની હાજરીમાં તલવાર વડે પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની ઘાતકી હત્યા મામલે પોલીસની પત્રકાર પરિષદ યોજવામાં આવી। ગઈકાલે રાત્રિના 11 થી 11:30 ના સમયે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બે બનાવ બનવા પામેલા। એમાં સૌ પ્રથમ બનાવ મહેતા વાડી છે કારેલીબાગ નાગરવાડામાં, સામાન્ય મારામારીનો બનાવ બે ગ્રુપ વચ્ચે થયેલો। એમાં 3 વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થયેલી અને એ લોકો કોઈ પણ જાતની પોલીસને જાણ કર્યા વગર એસએજી હોસ્પિટલમાં સારવાર થઈ ગયેલા। ત્યારબાદ આ જે ઈજા પામનાર હતા એમાં એક મુસ્લિમ અને 2 હિન્દુ યુવાનોને ઈજા થયેલી। એમને જેમ જેમ જાણ થતા એમના સગા સંબંધી, એમના પરિવારજનો અને એ વિસ્તારના લોકો એસએજી હોસ્પિટલ ખાતે રાત્રે ગયેલા અને આ સારવાર ચાલુ હતી। એ સમય દરમિયાન જે મરનાર ભોગ બનનાર જે યુવાન છે એ પાછળ કેન્ટીન પર ચા પીતા હતા, એના મિત્ર સાથે ઉભા હતા। એ સમય દરમિયાન આ ટોળામાંથી એક ઈસમ નામે બાબર પઠાણ એને ઇમરજન્સી વોર્ડ છોડી અને કેન્ટીન પર જાય છે અને ત્યાં બેઠેલા તપન પરમાર નામના યુવાનને ચપ્પુ મારીને, ચપ્પુના ઘા મારીને ઇજાગ્રસ્ત કરે છે અને ત્યાંથી એને આપણે બચાવવા માટે ઇમરજન્સીમાં લાવીએ છીએ, પણ અડધા કલાકની સારવારમાં તપન પરમારનું દુઃખદ અવસાન થાય છે। આમ એક નાઇટમાં 2 બનાવો બનેલા। એમાં એક બનાવ, પહેલો બનાવ જે બનેલો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ આપણે 307 એટલે કે ખૂનની કોશિશનો ગુનો દાખલ કર્યો અને બીજો બનાવ જે સિવિલ હોસ્પિટલ એસએજી ખાતે બને છે એમાં આપણે ખૂનનો ગુનો દાખલ કરી અને સાથે ભોગ બનનાર અને પ્રથમ ગુનામાં અને બીજા ગુનામાં ભોગ બનનાર જે સમજ છે એ દલિત સમાજ, શેડ્યુલ કાસ્ટ સમાજના છે। તેથી આપણે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી અને તપાસ અંગેની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી। રાત્રે ખૂબ જ સંઘર્ષભર્યું વાતાવરણ હતું, લોકોમાં ખૂબ આક્રોશ હતો અને એના લીધે સવારે અમારે જે પોલીસની ટીમો છે કારેલીબાગ, રાવપુરા અને ક્રાઇમ અને એસઓજી તમામે તમામ ટીમોએ રાત્રે આરોપી માટે શોધખોળ ચાલુ કરી દીધેલી અને આપણે અત્યાર સુધીમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે ખૂનનો ગુનો નોંધાયો છે એમાં 5 આરોપીઓને આપણે હસ્તગત કરીને ધરપકડની કાર્યવાહી કરી છે। એક આરોપી છે એ ઇન્દોર હોસ્પિટલાઇઝ છે, એના પર પોલીસ જાપ્તો મૂકી દેવામાં આવ્યો છે। આમ કુલ 6 આરોપીઓને આપણે હસ્તગત કરવામાં સફળતા મળી છે। કારેલીબાગ પોલીસ સ્ટેશનનો જે ગુનો છે, ખૂનની કોશિશનો ગુનો છે, એના તપાસની અધિકારી તરીકે એચ ડિવિઝનના એસીપી શ્રી બામણિયા કરશે